પાસ થઈ ગયો મારા કાકાને કેવું કે હું પાસ થઈ ગયો હવે જઈને કહું હું કે પાસ થઈ ગયો કાકા હું પાસ થઈ ગયો મગન કાકા તારો કાકો જતો રહ્યો જતી રહ્યો કેમ શું થાય છું મારા કાકા તારો કાકો બાજ્યો તો કોક ને આરે સકું કાલ દીધું હોય તે એમને મરાય નહીં બતાય ભગન થઈ અલા હું નતો ઘરું કાસ વેટ તો આવડું હતું ચમ ઘરો એટલે તાર કઈ લેવાનું થતું તાર કાકા જોડે હવે શું લેવાનું આપણે જમીનમાં ભાગલા પડી જાય લા આવ ના બોલાય તમે બી ભાઈ હતા આપણે બી હવે તમારો ભાગ પડી જાય અમારો પડી જાય લા નહીં જોતો મારે ભાગ મારો ભાઈ જતો રહ્યો માર કાકો જતી રહ્યો મારા ચંદુરા માર કાકો જતી રહ્યો ભગવાન ના કરે એટલે મારા પત્ર હે ઉપર ચડી કાકા ચેક ના ભાગે તો ડર ગયા ફર્સ્ટ કરતી કાઢી દીધી શું ફર્સ્ટ કરતી સરી ડાયરેક્ટ ફર્સ્ટ કરતે આંદો ફર્સ્ટ કરતી કાઢી દીધી જો ઠીક આંદો આવી દે ડબ્બી મોઢા તને જાણે હોય તારે બધું સિરિયસ જ લાગે હું સિરિયસ લાગે આંદો આપણે મારો કરતા કાઢી દીધી આંદો એ છે નહીં મજા આવે મેરી એક્શન માં क्या हुआ फर्स्ट करती काल की भागवत जन बोला हाँ मैं लाई ओह ऐसे हुआ हुए ऐसे हुआ कैसे फर्स्ट करती फर्स्ट ऐसे मेरा काम सुना अपना को पता लगा ए आ गंजो ए आ रिजो ओह फर्स्ट करती काल की જતો રહ્યો મારો ભાઈ ए फोन दुआ ये दिया अब राको बताए જતી રહ્યો માર કાકા હવે રવા દો હવે આપણે હે ને શું અવાજ ખૂબ રોતું લાગે શું થયું માર કાકા જતી રહ્યા ભગવાનના ઘરે સારી કાંદી કાંદવા ભાઈ કોકનો જમીન તકે ફસ કરતી કાંદી જમીન તકે ઉભે આમ જો જલ્દી બહુના જો ચિંટુ લઈ દીધા તો સારું હતું બોલો બધું આવ્યું ના કેવાય ના બોલા તમે શાંતિ રાખો તમે એમને શું જતા રહ્યા શું થયું બીજા કુકના જો કાકા હતા ને જે કુકના અંદર બાકી હતા પેલા એટલે પાહા બાકી નીકળી ફર્સ્ટ ક્લાસ કાઢી દીધી દવાઈ કરાઈ ડોક્ટર ડોક્ટર બાર નો લાયા મારતા કેસ કરો હે પોલીસ ડોક્ટર લાયા તમે ડોક્ટર ને આપણે દવાઈ કરી હતી બે ઇન્જેક્શન આલ્યા હતા રાખો પતો રો પણ ફોન કરે તો તમે એનો નંબર તો હે ને તમારો હારું રો કરી ગયો એનો નંબર હે એના કમ્પાઉન્ડર ને જોયો તો મેં હવે ઓલું ના કરશો હવે બહુ તમે એમને જોયા વગર રોવા લે આ તો મરી જાય શું થયું દાદુજી આ તમે જોવો પેલા જોવો જોઈ તને આવડે ટાઈમ થઈ ગયો હવે લાખનો તૈયારી કરો
હારું બોલ તારો બાપો જીવી જાય તો મેળાઈ જાય એક કામ કરો બીજા દવાખાને લઈ જવાનું કઈક કરીએ દવાખાના લઈ જવા જરૂર નહીં તમતાર મારા ભાઈને તમે મારી નાખો તમે મારી નાખશો મારા ભાઈને બરાબર કશું નહીં તમતાર કાંઈ નહીં તમતાર જીવે હા કાંઈ નહીં કમ્પ્લીટ હે તમતાર કાંઈ નહીં આને દાદુજી આને દો ને આને જમીન નું લેવી હા જો એ તો આજુ હોય તો ખરું ને કાકાની ડોક્ટરે ઇન્જેક્શન આલ દીધું તો બે પાંચ તરત થઈ ગયા ઓય ટાકા લીધેલા હે એટલે તું શાંતિ રાખ લે તું એ આ જો પાણી આલો બહુ ના પીરો ભાઈ બહુ ના પીરો બસ બહુ ના પીરો બહુ ના કરો ને તમે તમે ડોક્ટર ફોન કર્યો તો ડોક્ટર ને ફોન ડોક્ટર ને બોલો હવે કેસ કરવા માટે ડાયરેક્ટ તો મરી ગયો હવે દાદુ બા મારો કેસ કરવો ડાયરેક્ટ બોલો લાવ આવજો આ તો ડોક્ટર આવે છોકરાને મરી કરવું આવ્યો લા જેલ તું માર કાકન માર ના એ બટી આબરને તબો આબરને હા ડોક્ટર તો ઉપાડતો નહીં કમ્પાઉન્ડર ને કરું એનો નંબર છે હા કરો ગમે તે એક હાથે ફોન કરો તમે સારું રિંગ જાય છે પણ હાલો ના કાકન બટન ભૂલ કે હા આપણે તમે દવા કરી હતી ને એમને દવા કરવાની પાછી હાજા હે એમને હાજ આયા પાછા કમ્પ્લીટ થઈ ગયું હોય આવો ને અલા તમે જે દવા કરી હતી ને મરી ગયો એમ કહેતી હાજા થઈ ગયા હે દવા કરવાની છે આવો ને હવે પાછા જલ્દી આવજો થોડું કામ અર્જન્ટ છે એટલે તમે પણ કહેતા હોય તો આગળ જાય જીવે રાજુ ઇન્જેક્શન હાલ દો રાહત ને એ આવો આવે છે રા લાય ખોટું લાય આપણે આના નામ કીધું જેટ કરી પીને જવાનું ને અહીંયા જવાનું આપણે શું લોચા પડ્યા છે હવે તો શું ખબર પડે તો આપણે ભાઈ લોચા પડ્યા તો તું ભલે ગયો હા તું બધા તને કઈ ખબર પડતી નહીં ને તે એમ કહી દીધું કે મરી ગયો મને તો એવું લાગતું કે જીવતો લાગે તે બધું રમણ ભમણ કરી લાગે આવો ડોક્ટર સાહેબ આવો સાહેબ આ જીવે છે રા જીવે હે જીવે તમે કહેતા હતા ને જતા રે પણ જીવે તું લાવવા જ લે ભાઈ આપણું પેટી ખોલજી ભાઈ એટલે એ તો દવાખાને પડી રહ્યું આપણું હા દવાખાને પડી આ ભૂલી નતા ગયા તમે ઓલું કાન ને ચેક કરવાનું રહ્યું ત્યાં ભાઈ આ તો જીવે હે ત્યાં ભાઈ આ તો જીવે હે હલો ઓલા કોણ આ તો જીવે હે લે ભાઈ યા બેઠો કરો ભાઈ ને શું ચેક કર્યું તું મેં હૃદય કેવું કર્યું તું ચેક તે અમારા જીવે હે તમે બે જણા હું કહેતા તને હતા ના પાડતો તો હા બોલો હું તને ના પાડતો તો એટલે તું રહેવા દે મારા જીવે તું કે ના મરી જા ભાઈ તમે કહેતા હતા કે જતો રહ્યો પણ ડોક્ટર સાહેબ કે અમારે કરવું પડે પણ એવું ના હોય તમે આ બાજુ આવો આવો ના તમે બોલો અમે તમે આયા આવો તમારું કામ હે ના બોલો અમે તમે આયા આવો તમારું કામ હે હવે ના આવા આવો તમે આવો આટલા તમે અહીં આયા બોલો અહીં બોલો તમે નતા કરતા કે આ મારા મરી ગયો. તમે બે જણા ડોક્ટર સાહેબ થી અમને તો હવે એમને તો સર કાળા અક્ષર કવાડે મારે અમને તો ખબર હોય નહીં આ શું આ બધું આવું જો તમને કહું આ છોકરો રહ્યું ના રહ્યું હા એમનો છોકરો હા હા આ રે એમના ભાઈ કાકા બાપા મેં એમની ધોકો ચમ લીધો ભયા
સાંભળો તો ખરા હા. આ એમના કાકા છોકરા થાય એમના હા. કાકા બાપાના કુટુંબી છે અને આ મારો હગો ભાઈ હતો ઈ એમના બા હે એમના બા હે નહીં ઓવે. એ ભયા આ બધા ધોકા બોકા શું લીધું આ બધું એ બરાબર હે તમે પેલા પણ મેં નતું કર્યું મારા કમ્પાઉન્ડરે ચેક કર્યું તું અમારે કમ્પાઉન્ડ ના બનાવો. કમ્પાઉન્ડ ના બનાવો. તમે શાંતિ ના ના કેસ કરવાનો. શાંતિ રાખો. મેં તો ભયા પાટા બાંધ્યા તો અમારા કમ્પાઉન્ડરે ચેક કરતો હતો. ઇન્જેક્શન તો મેં આ લીધો ભયા ભયા પછી એ લોહી શરૂ થયું ખબર હે? શાંતિ રાખો સમાધાનનું પત્તા એ લોહી શરૂ થયું તમને ખબર હે? ઈ તો લે ભાઈ તમે નતા તો સપોર્ટ હતું મારું ઓ સકો છે હા લોહી એનું નહીં આ ને તો સકો છે સકો માર્યું કોદો તો ચેવો છોડ દે આમ કરી આ આવડું ભેંસ ના. નું શીખરા સરું એવું નતું કર્યું અને ભયા ઉમા ભયા એ છોડ્યું ને એવો જ જતો રહ્યો નકર વાતું કરતો હતો ના કરશો. તમે શાંતિ રાખો. અરે વ્યવહાર પતાવી દો તમે જે પતાવવાનું હોય. તમારે કેસ ના કરવો હોય ને બરાબર પેલા બારો પેલા લે પણ ભાઈ બરે તું તમે શાંતિ રાખો. બરાબર હા ભણવા છોકરાને સમજાવો યાર. ના, ભણવા છોકરાને સમજાવો. કઈ ના આ તો હારું કરી આ માણસ તમે વ્યવહાર પતાવી દો. તમે વ્યવહાર પતાવી દો. વ્યવહાર નહીં આ બધા તો બધી આખી જાય મારા ભાઈને મારો આયો વ્યવહાર કઈ નહીં સાડા 3 લાખ રૂપિયા ખાય મારા ભાઈને શાંતિ રાખો તમે. કઈ મારશો નહીં, ભણતું નહીં. તમે રહો, તમે શાંતિ રાખો. એ બટે બેટા માણસ ના મરે હવે તો તમારા કઈ મારો કમ્પાઉન્ડર રેડી રહ્યો છે અને જો કમ્પાઉન્ડર મરી ગયો ને તમને એક પણ જીવતો નહીં મળતો. સમાધાન નહીં કરવાનું આપણે સમાધાન કરી નાખવાનું હે આપણે સમાધાન કરી લઈએ. મને ડોક્ટરે તો જીવતો કર્યો હોય એમને દવા તો હારી કરી એમને શું કરો મારો હાઈ પાવર નું હતું ઇન્જેક્શન તો એ કરતા એમને જીવ બચી ગયો કે ના બચી બચી ગયો? એના માટે હાઈ પાવર નું ઇન્જેક્શન માર્યું મેં. અમુ હવારાનો બેઠો હું હા જોયું પણ તમે જીવ કે દવા હારાહારી કરો. ભારે દવા હતી એટલે બે બંધ થઈ ગયો હા, પૈસાનું કરો, પૈસાનું બરાબર. વ્યવહાર આવી. 3.5 લાખ રૂપિયા કમ્પ્લીટ થઈ ગયું ને કમ્પ્લેટ 3.5 લાખ 3 લાખ રૂપિયા. હા સાડા 3 લાખ રૂપિયા. એક તો હું તમારો જીવ બચાવવા આવ્યો, તમારા ભાઈલો. હા અને તમે 3.5 લાખ રૂપિયા ભલે ઉપરથી માંગો. ઈ અમે કાકાને બી ગુપસુપ કરી લઈ. ગુપસુપ લઈ લો. આનો ભાઈ આર્યો હે આ મારો આનો છોકરો આ વડીલ હે એટલે વડીલે હું હારે લઈ દઉં. પૈસા નો વ્યવહાર ટાકા છે ભાઈ યાર. આ જો મારો ભાઈ કરે. 3.5 લાખ લેવા 3 લાખ ને 4 લાખ નો. તમે હવે ભરો. અમે મારો કમ્પાઉન્ડર બી જતા નહીં. એમ નહીં. તમારા ઘરમાં જઈને શોપ પાડી નાખી. પણ અહીંયા ખોળામાં જાતો અમે આ ખોરામ જતા નહીં. બરો તમને ભરો, ખાલી તમે ખોરામ જતા. hey, તમે શું સાકન જોવા તો આપણે જતા. તો પૈસા કાઢ, તમે એમને ખોરામ ખાલી વાત કરી લેવા દો. આ ખોરામ વાત કરી. જાવ દે હું ઓળખું તમને જાવ દે. ઓળખો? હા જાવ દે. હા, 3 લાખ રૂપિયા કે શું કહું? 3 લાખ નું શું કહું છું? મારી વાત આ બધું હવે પૈસાનું તો સેટિંગ થાય નહીં, શું કરશું? બીજું શું કરશું તમે? હે? હા આપણે કે રોજનો તો ધંધો આવતો નહીં એટલો. પૈસા વગર આપણે કરશું શું? એમ કર, તારે કિતની વેચી મારી? તો પછી હું પતી જઉં. એક બે કિતની આવે ને માણાને, હમ. એક કિતની માણા જીવે. પણ તો હું પતી જઉં તો તારી એક કિતની વેચી મારીએ અને અત્યારે તો અમને પૈસા કમી કરી નાખ દે હમ. તો કાલ તાર કિતની વેચવી પડશે. પણ
તું બધા સમજને હારું લેવાડો. એ તારી કિતની વેચી મારશું બરાબર ને બરાબર. 2 કિતની આવા માણાને હા, એ તો 1 કિતની સમજી પર જીવે હમ. 1 કિતની તારી કાલ વેચી મારી બરાબર. બરાબર બરાબર. અને આમના તારી 3.5 લાખ રૂપિયા ગણીએ. આપણે ના હોય તો પછી હવાલો હાલ દઈ અત્યારે તો રોકડા હતા ખીચમ પડ્યા થોડા ઘણા પડ્યા છે. થોડા ઘણા હાલીને અમને સમજાવી દી હા. બરાબર થોડા ઘણા અને પડ્યા. આ ઓલો ડોહો રહ્યો ને ઓહ. આ પેલી આપણને હા કરે ને દવા કરાવવા એની માને ઝેરનો ઇન્જેક્શન લાગી હમ. 2 દાડા જીવન 3 દાડા પતી જાય એવું લાગે એવું લાગે. બરાબર હા, હા. વાત કર લો અહીંયા આ ડોહાબા. જવાય માલક વાત આ કર લો ડોહાબા. હા, બોલો તમે મારા કમ્પાઉન્ડર ના આવજો કમ્પાઉન્ડર બેન મારા અમારે હા બોલો આપણે ડોહાબા વાત કરી લે હવે વાત કરી નાખી. હા અમને 2 દાડાની જે હરા હતા લો. થોડા અમે આલ્યા તારી બાકીના પછી અમે આપી દીધી. તમે ચાઈ લાવશો પૈસા તો થઈ પડશે એક કામ કરો બે ને એક કિડની આલ દો તમારે શું કરવી છે તમારે જ કરો. 5 કરોડની કિડની આવે પણ આપણે તો અહીં તાકલ એકવાર જવાની હોય એવું તમને એ બધો આ ધાર્યું. એ બધા તું ક્યારે બધા તું શાંતિ રાખો પણ શાંતિ રાખો. જરા છે લ્યો. એની ગાંઠો એની. એની ગાંઠો. સારું જાવ દો કિડની બીજી લઈ જે આલો એ જે 50,000 રૂપિયા જે હાથે આલ દો હાલ તો વાહ, ઢીલા રૂપિયા બે દાડા. મોટી વાળી રાતો હાલો, તમતા. આપણે 50 રૂપિયા. મોટી વાળી રાતો જે હતું પચાસ તમને રૂપિયા પहिले. અંતર ખીચામાં ઓલા મેં આલ્યા. દેખો, બાઈક લઈએ, બાઈક ના લેતા ને. ઈ પછી 50 જરા દેતા. લ્યો, બાઈક લઈ લો. તમારી પર વિશ્વાસ મારા ભાઈ 50 રૂપિયા કરો. મોટી વાળી લઈ લો જે આ મોટી વાળી લીધા અને 2.5 લાખ ને એ તમે ફોટો 50 જણ ના કીધું હતું હાલ તો. ત્રણની વાત થઈ ગઈ, ત્રણની વાત ત્રણની નહીં થઈ. કહેતા જે હાલવી લઈ લો તમે. એ તમે ફોટો એમ કીધું ખારું 50 આલ દો ને હવે તમે પૈસા તમારા પતી જાય. હવે તમારું હે ને તમારું બધું ઘરે પાડ્યું અને બાઇક નો નંબર પેલી ફોટો પાડી લીધો બરાબર ઈ તમારે ફોટો ના કેવું પડે મારો આવ્યો ને હવે એક કામ મારો કરો માણસ એવો હે ને હું ગમે ત્યારે પૈસા લઈ બપોરાનો રૂમ ખબર હે ખાતો નહીં અમને વાહ હેરાન પૈસા લઈ લો. એને બે ફોટો પાડો રો પેલા રો અંકુલ લાઈન થોડો એમ કહીએ ને તમાર બધા લઈ જાવ ને તમારે લઈ જાવ મારે એ પણ છોકરો તમે તો હાલ આયા ને હાલ રોવા બેઠા આયા તો હું રોઉં. મારો વારો મારો વારો અલે આગળ મારી વાત તો મારો ભાઈ છે મારો ભાઈ છે હું માર લી આ તો બરાબર અમને મેલવા એટલે થોડા તમતા સોલો તમે તમારો ભાઈ થાય એ, બરાબર એ, તમતા સોલો તમતા જો એ માર ની એ મારા બે આપણે શરત થઈ મારા ગઈ કપડાં માર્યો ને મેં નહીં માર્યો મારા કપડાં બધી ભાટા છોડ્યા ભયા મને ના. છોકરા મારો હવે એને મને બોલાય છોડ્યા યાર, ના. આપણી શરત શું થઈ 3 લાખ રૂપિયા ને બે તમને 3 લાખ રૂપિયા મળી જાય યાર છોકરા ભાટા મારો હાલે, આ તો ઈ દા- ઈ દા- બે ભાટા છોડજો બે ભાટા છોડજો બસ. કમ્પાઉન્ડર ને એ પૈસા કમ્પાઉન્ડર ને બોલો તો કમ્પાઉન્ડર બોલાવાનો ભાગ ખરો એમ એને ભાગ લેવો ડોક્ટર મારી વાત સાંભળો ઓય સમજી જાજો ઓય કામ કરો ને કાલ તમને લઈ આલી કોઈ એ નહીં મારો ભાઈ તમારે ભાઈ બોલો જીવતો કમ્પાઉન્ડર ને બોલાવો ને કે કમ્પાઉન્ડર કેસ થાય. બોલાવું હાલ બોલાવું બોલાઈ લો કેસ થઈ જાય બોલાઈ લો નહીં બે મારો કમ્પાઉન્ડર એ ગટા બોલો હવે તમારે 2 મિનિટ પહેલું મુહૂર્ત કરે એક કામ કરો મારી ઉંમર થઈ ગઈ છે આ તો જવાન માણ આવ્યા લાગે હોય તો તમે જવાની એટલે મારી પહેલો વાત મારી વાત તો મારી વાત હવે તો હું ન તો કર. તને ના ખબર પડે તું શાંતિ રાખ ચેલા પાઠા છોડવાના બે મારા ભાગને છોડ દે ના યાર ના ચાલે મારા ભાગને છોડ ઈ ખમતો ના પડો યાર. તારા ભાગનું ખાય હોય ના ચાલે બે ભાગને પહેલા એમનો વારો બસ તો આ એક સાઈડ માં રહી જા મારી વાત સાંભળો ના હવે માની આપણો મારું ટાઈમ થઈ ગયો મારે જવાનું હોય કેસ કરી દઈશ પાછો આવી જા હજી પા. કેસ થઈ જાહે એ મારા ભયા ગામને છોકરા પૂછી દેવાનું કે મગનો દારૂડિયો ચેવો ભાઈ છે ભયા પૂછી તને હું કાલ લાયા કે બાઈક પડી લે આય કાલ તને લઈ આલીશ ના ના બે પઠા ખાઈ લે પણ મારું દારૂ બંધ કરી દેવાનું વાત કીધું આઈ જાય એ ભયા હરવેરો મારજો હા એ ભયા
ભમેશ નહીં કેસ થઈ જાય એટલે આ ભોડો એ બાઈક પડાયેલી. આ બધાને અંજીસણ દેવા એમને બધાને અંજીસણ દેવા હારા લાગે તમારે એક ભાટું ખાવું બરાબર બે પાઠાવ શું થાય ખાઈ લો આમ જો આમ જો કે લેતનાર તે બર કઈ દે તરજી બહુ આ છે, આમ રાખ ને કે ભાગી જાય આમ આગળ ભાગી જાય એમ નહીં આમ રાખ ને ભાગી જાય હાચું આ મગના આ બધાને અંજીસણ ચા કરી દે હારે હા ઈ તું તો બે બે જ દેવાના. તલાણી દે તું તો. ઓલાને કે પકડે મને એમ નહીં મારી માર દાદુ બાને ઠાકરું પકડો દાદુ સાધુભાઈ બે જણા આ પકડો પકડું લે ના 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 એમ નહીં લે એ તો દઈ લે દઈ લે હજુ એક લે દઈ લે આ દે લે લે ભોડો ધંધો બીજો વાપીને દઈ દે રે ઉપર જાય કટ કરી દે